સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 108ના પાઠમાં શીખ્યા હતા કે જેમ આપણને રોજ અન્નનું સેવન કરવાની જરૂર છે, જેમ આપણે અન્નનું સેવન રોજ કરીએ છીએ, તેમ વારંવાર સત્સંગની જરૂર છે. આ જીવના મનમાં બીજી કોઈ ઈચ્છા હશે ત્યાં સુધી ભગવાન આવતા નથી. આતુરતા વગર અવતાર થતો નથી. આંખ રતનનું હંમેશા જતન કરજો. જેને બ્રહ્મચર્ય પાળવું હોય તે પેટમાં અજીર્ણ ન થવા દે. શ્રી કૃષ્ણને દુર્બળતા ગમતી નથી. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. આંખમાં કે મનમાં વિકાર આવે તો સ્નાન કરીને ગાયત્રી મંત્રનો જપ કરવો. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. હવે વામનજીની કથા ચાલી રહી છે. તે પછી વામનજી ભિક્ષા લેવા જાય છે. જગદંબા પાર્વતી માતા ભિક્ષા આપે છે. ઓમ ભગવતી ભિક્ષા દેહી. ગુરુજીને તે ભિક્ષા અર્પણ કરી. ગુરુજીએ કહ્યું કે ભિક્ષા થોડી લાવ્યો. વામનજી મહારાજ કહે છે, ગુરુજી મને મોટો યજમાન બતાવો, વધારે ભિક્ષા લાવીશ. ગુરુજી આજ્ઞા કરી કે નર્મદા કિનારે બલિ રાજા મોટો યજ્ઞ કરે છે, તે તને વધારે ભિક્ષા આપશે, તું ત્યાં જા. બૃહસ્પતિ મહારાજ વામનજીને સમજાવે છે, બલિ રાજા અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે, તે તને ભિક્ષા આપશે. વામનજી મહારાજે ત્યાંથી પ્રયાણ કર્યું છે. હવે વામનજી મહારાજ કેવા દેખાય છે, પ્રભુ કેવા દેખાય છે, એ આપણે પણ આંખ બંધ કરીને વિચારીશું. પ્રભુએ પગમાં પાવડી છે, હાથમાં કમંડળ છે, કેવળ લંગોટી પહેરી છે, બીજા હાથમાં છત્ર અને દંડ છે, કમર ઉપરની મૂંજની મેખલા અને ગળામાં યજ્ઞોપવિત ધારણ કર્યું છે, બગલમાં મૃગ ચર્મ અને શિર પર જટા છે, મુખ પર બ્રહ્મ તેજ છે. બિલકુલ પરિચય ન હોય અને તો પણ માથું નમે તો માનજો કે આ ઈશ્વરનો અંશ છે. શું કીધું? આપણને કોઈનો બિલકુલ પરિચય ના હોય ને તોય આપણું માથું નમે તો આપણે માનવાનું કે આ કોઈ ઈશ્વરનો અંશ છે. પરિચય નથી છતાં વામનજીને રસ્તામાં સર્વ નમસ્કાર કરે છે. વામનજી મહારાજ નર્મદાના કિનારે આવ્યા છે. વામનજી મહારાજ યજ્ઞ મંડપ પાસે આવ્યા છે. મોટા મોટા ઋષિઓ વિચાર કરે છે કે કેવો આવો બ્રહ્મ તેજસ્વી જોયો નથી. બ્રહ્મ તેજને કોઈ છુપાવી શકે નહીં. આ સૂર્યનારાયણ તો ઉપરથી નીચે ઉતર્યા નથી ને? આ કોઈ બ્રાહ્મણ કુમાર લાગે છે. શંકર સ્વામીને પૂછવામાં આવ્યું કે જગતમાં ભાગ્યશાળી કોણ? તો શંકર સ્વામીએ શું કીધું કે જે લંગોટી પહેરે છે, જે જીતેન્દ્રિય છે, જે સદા સર્વદા પ્રભુ સાથે વાતો કરે છે, ઈશ્વરમાં જ રમે છે, તે મોટામાં મોટો ભાગ્યશાળી છે. મોટામાં મોટો ભાગ્યશાળી કોણ? જે લંગોટી પહેરે છે, જીતેન્દ્રિય છે, એટલે બધા ઇન્દ્રિયો ઉપર જેણે વિજય મેળવ્યો હોય એ જીતેન્દ્રિય છે, જે સદા સર્વદા પ્રભુ સાથે વાતો કરે છે, જે ઈશ્વર સાથે રમે છે, તે મોટો ભાગ્યશાળી છે. પૈસા સાથે રમે ઈશ્વર અને શરીર સાથે રમે એ તો ભાગ્યશાળી નથી. બ્રાહ્મણો વિચાર કરતા હતા તે સમયે યજ્ઞ મંડપમાં વામનજીએ પ્રવેશ કર્યો છે. યજ્ઞના પ્રધાન આચાર્ય શુક્રાચાર્ય ઉઠીને ઊભા થયા છે. આ કોઈ બ્રહ્મ તેજસ્વી બ્રાહ્મણ છે, આ કોઈ મહાન લાગે છે. યજ્ઞના મહાન આચાર્ય શુક્રાચાર્ય તેમજ મોટા મોટા ઋષિઓ વામનજી મહારાજને માન આપે છે. બ્રહ્મ તેજથી બ્રાહ્મણોને માન મળે છે. બ્રાહ્મણોને શેનાથી માન મળે છે? બ્રહ્મ તેજથી. બ્રાહ્મણોને જ્ઞાનથી માન મળે છે અને ક્ષત્રિયોને બળથી માન મળે છે.
વૈશ્યો હોય વૈશ્યને પૈસાથી માન મળે છે. શેઠ કથામાં થોડા મોડા આવે તો પણ તેને આગળ આસન આપવામાં આવે છે. ભલે ને શેઠ ગમે તેટલા કાળા ધોળા કર્યા હોય, શેઠને માન નથી, તેની લક્ષ્મીને માન છે. શૂદ્રોને વયથી માન મળે છે. જે શૂદ્ર હોય, જે ઉંમરમાં મોટા હોય, મોટામાં મોટા હોય, તેને મોટા તે ગણાય છે કે જે વયમાં મોટા હોય. 4 વર્ણોની દિવાળી પણ અલગ અલગ છે. આ જે 4 વર્ણ છે તેની દિવાળી પણ અલગ અલગ છે. બળેવ છે, બળેવ એ બ્રાહ્મણની દિવાળી. ક્ષત્રિયની દિવાળી વિજયાદશમી, વૈશ્યોની દિવાળી લક્ષ્મી પૂજન અને શૂદ્રોની દિવાળી હોળી ગણાય. બ્રહ્મચારીનું સ્વાગત કર્યું છે. પધારો પધારો. બ્રાહ્મણો ઉઠીને ઊભા થયા છે. બલિરાજાની નજર ખેંચાય છે. આ કોણ આવ્યું છે? મેં ઘણા બ્રાહ્મણોની સેવા કરી છે પણ આવો કોઈ જોયો નથી. વામનજી મહારાજને ઘરની અંદર લઈ જાય છે. કોણ? બલિરાજા. સુંદર સિંહાસન ઉપર વામનજીને પધરાવ્યા છે. રાણીને કહ્યું કે મારે આમની પૂજા કરવી છે, પૂજાની તૈયારી કરો. બલિરાજાની રાણીનું નામ હતું વિંધ્યાવલી. તેની પુત્રીનું નામ હતું રત્નમાલા. રત્નમાલાના મનમાં સંકલ્પ થયો કે કેટલો સુંદર છે, આ છોકરાને જે માં ધોવડાવતી હશે તેને કેવું સુખ થતું હશે. બટુક વામન ભગવાનનું સ્વરૂપ જોઈ પહેલા તો વાત્સલ્ય ભાવ થયો, ધવડાવવાની ઈચ્છા થઈ. પાછળથી જ્યારે બટુકજીનું પરાક્રમ જોયું એટલે એને મારવાનો ઈરાદો થયો. કોને? રત્નમાલા, બલિરાજાની દીકરીને. એટલે પાછળથી એમનું પરાક્રમ જોઈને પછી મારવાનો ઈરાદો થયો. બંને ભાવવાળી તેણી થઈ બીજા જન્મમાં પૂતના. બાળકના રૂપમાં આસક્તિ રહી ગઈ તેથી તે બની પૂતના. બલિરાજા ચરણની સેવા કરે છે. વિંધ્યાવલી જળ રેડે છે. વિંધ્યાવલી કોણ? બલિરાજાના રાણી. બ્રાહ્મણો પુરુષ સૂક્તનો પાઠ કરે છે. બલિરાજા ધીરે ધીરે ચરણ પખાડે છે વામન ભગવાનના અને શું કહે છે કે આજે હું પવિત્ર થયો, મારા પિતૃઓને સદગતિ મળી. આવા પવિત્ર બ્રાહ્મણનું ચરણોદક મને મળ્યું. વામનજીને પ્રાર્થના કરી છે, આજે હું કૃતાર્થ થયો છું, મારો યજ્ઞ સફળ થયો, આજે મારું કલ્યાણ થયું છે. હું આપના ચરણમાં વારંવાર વંદન કરું છું. જે માતા પિતાએ બહુ પુણ્ય કર્યા હોય ત્યારે આવો દીકરો થાય. મને થાય છે કે મારું સર્વસ્વ તમને અર્પણ કરીને હું વનમાં જઈને ઈશ્વર ભજન કરું. આવું બલિરાજા કહી રહ્યા છે વામન ભગવાનને. વામનજી મનમાં બોલ્યા, એ તો તારું લેવા જ બટુક બ્રાહ્મણ થઈને આવ્યો છું. બલિરાજા બોલ્યા છે, મહારાજ તમને કંઈ માંગવાની ઈચ્છા હોય તેમ લાગે છે, માટે સંકોચ છોડીને જે જોઈએ તે માંગો. રાજ્ય, ગાયો, કન્યા, જે જોઈએ તે માંગો, જે માંગશો તે આપીશ. વારંવાર બલિએ એવી પ્રાર્થના કરી છે. સુખદેવજી વર્ણન કરે છે, રાજાને અતિશય આનંદ થયો છે. જેને ત્યાં માંગવા જાઓ એના વડલાઓના વખાણ કરો એટલે એ રંગમાં આવશે. આજકાલ તો એવો રિવાજ થયો છે કે ઘરવાળીના વખાણ કરશો એટલે જલ્દી પીગળશે. વામનજીએ બલિરાજાના વખાણ કર્યા છે. તમારા દાદા પ્રહલાદ મહાન ભક્ત હતા. બલિરાજાએ શું કીધું? અરે, વામન ભગવાને શું કીધું બલિરાજાને? કે તમારા જે દાદા હતા પ્રહલાદના પૌત્ર છે ને બલિરાજા, કે તમારા દાદા પ્રહલાદ હતા એ મહાન ભગવત ભક્ત હતા. આવા ભક્ત થયા નથી અને થવાના નથી. પ્રહલાદનો પ્રેમ એવો છે કે પરમાત્માને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું હતું. આવું મેં સાંભળ્યું છે. તમારા પિતા વિરોચન અતિ ઉદાર હતા. આવો ઉદાર કોઈ થયો નથી અને થવાનો નથી. એક બ્રાહ્મણને તમારા પિતાએ આયુષ્યનું પણ દાન કર્યું હતું. ઇન્દ્ર વિરોચન પાસે બ્રાહ્મણ બનીને આવ્યો અને કહ્યું કે મારું આયુષ્ય થોડું જ બાકી છે. બ્રાહ્મણી વિધવા થશે, મને આયુષ્યનું દાન કરો. આવેલા બ્રાહ્મણને ના પાડું તે ઠીક નથી. વિરોચન રાજાએ આયુષ્યનું દાન આપ્યું છે. તમારા પરદાદા મહાન વીર હતા. આવો વીર થયો નથી અને થવાનો નથી. બલિરાજા વિચારે છે કે મહારાજ તો છે 7-8 વર્ષના લાગે છે અને વાતો તો મારા દાદા પરદાદાની કરે છે. તેથી બલિરાજા પૂછે છે, મહારાજ તમે મારા દાદા પરદાદાને જોયેલા? વામનજી મહારાજ કહે છે, ના ના, હું તો 8 વર્ષનો જ છું. મેં તમારા દાદા પરદાદાને ક્યાંથી જોયા હોય? આ તો મારા વડીલો પાસેથી સાંભળ્યું છે તે ઉપરથી કહું છું. તારામાં તારા પ્રપિતામહ હિરણ્યકશ્યપુ જેવી શક્તિ છે, વીરતા છે. દાદા પ્રહલાદ જેવી ભક્તિ છે અને પિતા વિરોચનના જેવી ઉદારતા છે. તારામાં એ ત્રણેય ગુણો છે. પિતાશ્રીની ઉદારતા, દાદાની ભક્તિ અને પરદાદાની વીરતા તમારામાં ઉતરી આવ્યા છે.
બલિરાજાએ કહ્યું, માંગો, આપ જે માંગશો તે હું આપીશ. રાજાને પહેલા વચનથી બાંધી લીધા. તે પછી વામનજી મહારાજ બોલ્યા, રાજન, હું લોભી બ્રાહ્મણ નથી, હું સંતોષી છું. મારા પગથી માપીને 3 પગલા ભૂમિ લેવા આવ્યો છું. શું કીધું? મારા પગથી માપીને 3 પગ ભૂમિ લેવા આવ્યો છું. તેટલી ભૂમિ તું મને આપ. બલિરાજા વિચારે છે કે બાળક છે તેથી માંગવામાં વિવેક નથી. મહારાજ ભણ્યા છે પણ ગણ્યા નથી. માંગતા આવડ્યું નહીં. મહારાજ, તમે માંગતા આવડ્યું નથી. 3 પગલા ભૂમિ નહીં, 3 ગામ હું તમને દાનમાં આપું. જગતમાં મારી પ્રસિદ્ધિ છે કે બ્રાહ્મણનું પૂજન કરી હું દાન આપું છું. તેને બીજા કોઈના ઘરે દાન લેવા જવાનું રહેતું નથી. મારી પાસે દાન લીધા પછી તમે બીજા કોઈ પાસે દાન લેવા જાઓ તો મારું અપમાન થાય. તમારા મુખના દર્શન કરી હું તો સમજી ગયો કે તમે સંતોષી બ્રાહ્મણ છો, પણ આ 3 પગલા પૃથ્વીનું દાન આપતા મને બહુ સંકોચ થાય છે, માટે કાંઈક વધારે માંગો. હું જાણું છું આપ લોભી નથી, સંતોષી છો, પણ આ તો બહુ ઓછું છે, મને આપતા શરમ આવે છે. વામન ભગવાન બોલ્યા, રાજન, તને ધન્ય છે, તમે આવું બોલો તેમાં આશ્ચર્ય નથી. તમે ઉદાર છો, પણ દાન લેતા મારે તો વિચાર કરવો જોઈએ ને. મારે માંગવામાં વિવેક રાખવો જોઈએ ને. રાજા, લાભથી લોભ વધે છે, સંતોષથી તૃપ્તિ થાય છે. આ સંસારના સર્વભોગ પદાર્થો આપવામાં આવે તો પણ સંતોષ વૈરાગ્ય વિના શાંતિ મળતી નથી. શું કીધું? આ સંસારના સર્વ ભોગ પદાર્થો આપવામાં આવે તો પણ સંતોષ અને વૈરાગ્ય વિના શાંતિ મળતી નથી. લોભ એ જ પાપનું મૂળ છે. બ્રાહ્મણ સંગ્રહ કરવા દાન ન લે. અતિ સંગ્રહ કરવાની વૃત્તિથી બ્રાહ્મણ દાન લે તો તેના માથે યજમાનનું પાપ આવે છે. તેને પાપ લાગે છે. મને વધારે જરૂર નથી. અતિ સંગ્રહથી વિગ્રહ થાય છે. ભાગવતમાં લખ્યું છે, તમારી આવકનો 5મો ભાગ દાન કરો. ભાગવતમાં શું લખ્યું છે? તમારી જે આવક હોય એનો 5મો ભાગ દાન કરવો જોઈએ. ભાગવતમાં પંચમાંશ ભાગ આપવા કહ્યું છે. પછી પરિસ્થિતિ બદલાતા મનુ મહારાજે થોડી છૂટ આપી. તેઓએ કહ્યું કે આવકનો 10મો ભાગ દાનમાં આપજો. પછી મનુ મહારાજે શું કીધું? કે આવકનો 10મો ભાગ દાનમાં આપજો. ઘરમાં આવેલું ધન શુદ્ધ હોતું નથી, તેથી દાન કરવું જોઈએ. દાનથી ધનની શુદ્ધિ થાય છે. ભિખારી ભીખ માંગવા આવતો નથી, પણ ઉપદેશ આપવા આવે છે. ભિખારી આપણને શું ઉપદેશ આપે છે? કે ગયા જન્મમાં મેં કોઈને દાન આપ્યું નથી એટલે મારી આ દશા થઈ છે, પણ તમે નહીં આપશો તો તમારી પણ મારા જેવી દશા થશે. રાજન, હું કોઈને ત્યાં દાન લેવા ગયો નથી. હું તો સંતોષી બ્રાહ્મણ છું. હું તો એ તો તું ભાગ્યશાળી છે કે હું તારે ત્યાં આવ્યો છું. આજે એક શેઠના બંગલામાં ઓટલા ઉપર હું સંધ્યા કરતો હતો. તેણે મને કહ્યું કે અહીંથી ઉઠી જા. મારી સંધ્યા અધૂરી રહી અને મારે ઉઠવું પડ્યું. કેટલાક તો ઓટલે બેઠેલાને પણ ઉઠાડે છે. અહીંથી ઉઠો, ઓટલો મારો છે. મૂર્ખો કહે છે કે ઓટલો મારો છે, જાણે ઓટલો પણ સાથે લઈ જવાતો હશે. મનુષ્ય આ સંસારમાં મારું શું એટલું જો સમજી લે તો જગતમાં મિલકત માટે મારામારી થાય નહીં. મારું શું એ સમજી લેવાનું. એટલે મારું શું, જે આપણી સાથે આવે મારું, તો આપણી સાથે શું આવવાનું છે એ વિચારી લેવાનું. ઓટલે બેઠેલાને પૂછજો કે ઠંડુ જળ લેશો? હા, ધુતારાથી સંભાળવું પડે. આજકાલ ચોર પણ આવે છે. એટલે વામન મહારાજ કહે છે કે મારી સંધ્યા અધૂરી રહી, મારા સત્કર્મમાં વિઘ્ન આવ્યું, તેથી મને તમારી માલિકીની થોડી જગ્યા હોય, મારી માલિકીની થોડી જગ્યા હોય તો સારું, એટલે હું લેવા આવ્યો છું. સંધ્યા ગાયત્રી કરવા માટે માલિકીની જગ્યા માંગુ છું. તારી જગ્યામાં બેસીને હું સંધ્યા ગાયત્રી કરીશ, તેનું પુણ્ય તમને પણ મળશે. હું બ્રહ્મચારી છું. મારા 3 પગલાથી મપાય તેટલી પૃથ્વી તું મને દાન કર. શું કીધું વામન ભગવાને? કે મારા 3 પગલાથી મપાય તેટલી પૃથ્વી તું મને દાન કર. બલિરાજાને બહુ આનંદ થયો. કેવો પવિત્ર બ્રાહ્મણ છે, મારી જમીન ઉપર બેસીને સંધ્યા કરશે તો મારું કલ્યાણ થશે. બલિરાજાને આશ્ચર્ય થયું કે કેવો ત્યાગી બ્રાહ્મણ છે. હું તો મારું સર્વસ્વ આપવા તૈયાર છું, પણ લેતા જ નથી. આજે તો હું તમારા કહેવા પ્રમાણે 3 પગ પૃથ્વીનું દાન કરીશ, પણ ભવિષ્યમાં આપને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો મારા ઘરે
આવજો, મને સેવાનો લાભ આપજો. એવું બલિરાજાએ વામન ભગવાનને કહ્યું. વામનજી બોલ્યા છે, આજે તો 3 પગ પૃથ્વીનું દાન કર, પછીની વાત પછી. બલિરાજાએ દાનનો સંકલ્પ કરવા માટે તૈયાર થયા. હવે યજ્ઞ મંડપમાં શુક્રાચાર્ય બેઠેલા હતા. શુક્રાચાર્ય રાક્ષસોના ગુરુ છે ને, એ બેઠેલા હતા. એક ટક નજરથી સમજી ગયા કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી. બલિરાજાને કહ્યું કે ઉતાવળ કરશો નહીં, દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે સાક્ષાત નારાયણ આવ્યા છે તારા ઘરે દાન લેવા માટે. રાજા, તારું બધું રાજ્ય આના 2 પગમાં આવી જશે. ત્રીજું પગલું મૂકવા જગ્યા રહેશે નહીં તો તને નરકમાં ફેંકી દેશે. માટે તેને આપતા પહેલા થોડું વિચાર કરે, તારું સર્વસ્વ હરી લેશે. રાજા, દાન આપજે પણ વિવેકથી આપજે. આ બાળકના પગલા કેવા છે તે તું જાણતો નથી, હું જાણું છું. એવું દાન ન આપો કે જે દાન આપ્યા પછી તમે અતિ દરિદ્ર થાવ અને અથવા ઘરના દુઃખી થાય. બ્રાહ્મણોને આપો તો સદભાવથી આપો, ઈશ્વર ભાવથી આપો, તો તમારું કલ્યાણ થશે. પવિત્ર સદાચારી બ્રાહ્મણો, સતી સ્ત્રીઓ આ ધરતીને ટકાવે છે. બલિરાજા પૂછે છે, તો શું દાન ના આપું? શુક્રાચાર્ય કહે છે, આપજે, પણ તારા પગથી માપીને પૃથ્વી આપજે. આ તો વિરાટ સ્વરૂપ ધારણ કરશે. ત્રીજો પગ મૂકવાની જગ્યા રહેશે નહીં. દેવોનું કામ કરવા માટે આ વિષ્ણુ આવ્યો છે. બલિરાજા કહે છે કે સંકલ્પ પ્રમાણે દાન ન આપે તો મનુષ્ય નરકમાં જાય છે. ભવિષ્યનો વિચાર કરીને આવકનો 5મો ભાગ બચાવવો જોઈએ. સર્વસ્વ દાન કરી ન દેવું જોઈએ, બીજાને ન આપી દેવું જોઈએ. કળિયુગના છોકરા પૈસાની સેવા કરે છે, માતા પિતાની નથી કરતા. તમારી પાસે પૈસા હશે તો સગાઓ સેવા કરવા આવશે. વૃદ્ધાવસ્થા માટે 1 ભાગનો સંગ્રહ કરજો. છોકરાઓ પાસે માંગવાનો પ્રસંગ ન આવે એટલા માટે 1 ભાગ તમારા માટે રાખજો. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું જોયું? આજે આપણે જોયું કે બિલકુલ પરિચય ન હોય અને માથું નમે તો માનજો કે આ કોઈ ઈશ્વરનો અંશ છે. જગતમાં ભાગ્યશાળી કોણ છે? જે લંગોટી પહેરે છે, જે જીતેન્દ્રિય છે, જે સદા સર્વદા પ્રભુ સાથે વાતો કરે છે, ઈશ્વરમાં જ જે રમે છે, એ મોટા ભાગ્યશાળી છે. હવે 4 વર્ણોની દિવાળી અલગ અલગ છે. બળેવ એ બ્રાહ્મણની દિવાળી છે, ક્ષત્રિયની દિવાળી વિજયાદશમી, વૈશ્યની દિવાળી એ લક્ષ્મી પૂજન અને શૂદ્રોની દિવાળી એ હોળી છે. આ સંસારના સર્વ ભોગ પદાર્થો આપવામાં આવે તો પણ સંતોષ અને વૈરાગ્ય વિના શાંતિ મળતી નથી. લોભ એ જ પાપનું મૂળ છે. ભાગવતમાં લખ્યું છે કે તમારી આવકનો 5મો ભાગ દાન કરો. અને પરિસ્થિતિ બદલાતા મનુ મહારાજે એમાં થોડી છૂટ આપી અને કહ્યું 10મો ભાગ દાનમાં આપજો. દાનથી ધનની શુદ્ધિ થાય છે. મનુષ્ય આ સંસારમાં મારું શું એટલું જો સમજી લે તો જગતમાં મિલકત માટે મારામારી થાય નહીં. મારું શું કેવી રીતે સમજવાનું? કે હું જે મારી સાથે ઉપર લઈ જઈશ એટલું જ મારું, એટલું વિચારી લેવાનું. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.